તો જો અહીંયા કને હે ભવ્ય પ્રદર્શન, પણ આનું ટાઈમિંગ 6 વાગ્યાનું છે. અમે લોકો ચેક કરી રહ્યા છીએ કે ચાલુ છે કે નહીં. મને તો નથી લાગતું કે ચાલુ હોય, પણ તેમ છતાંય ટ્રાય તો કરી. તો જો ભાઈ પ્રદર્શન હોલ ચાલુ છે અને એક ટિકિટના કંઈક 200 રૂપિયા છે. આનામાં એવું છે 6 વાગે બંધ નથી થતું, 8 વાગ્યા સુધી ટિકિટ લઈ લેવાની છે ને લાસ્ટ 9 વાગ્યા સુધી ચાલુ રહે છે. તો સમય બદલી ગયો છે, પોસ્ટરમાં ને બધે 6 વાગ્યાનું લખેલું છે. હવે અમે થોડા ઘણા મેમ્બર જઈએ છીએ આર્ટ ગેલેરીને જોવા માટે, મતલબ જે બી હશે. આ શું હે? હરણના ડ્રાઈવર, વાંદરા ને માથે રીંછ है. શું है ये क्या है भाई? आज वारू 200 रुपये दी था. छेतराई गया. આગળ જોરદાર હશે. હાલો ચલો. Oh my god, શું જોરદાર હે. ઓહો, this is very crazy man. Only 200 rupees. Yes, for this. Yes. So look at the view man. This is lotus. Okay, and every rishi has a stand on leaves, lotus leaves. આવડી એવડી ઇંગ્લિશ આપણે નહીં આવડે, આપણે ગુજરાતીમાં જ બોલી ભાઈ. તો જો આ કમળ છે, કમળને જેટલા બી પાંદડા છે ને એના ઉપર ઋષિ જો આવી રીતના જલ ચડાવે છે, એ બી શંખથી. તો આ કમળનો સેન્ટરનો ભાગ છે જેમાં ભગવાન સ્વામિનારાયણ બેઠેલા છે હાથી ઉપર. તો જો આપણી પાસે સમય ઓછો છે ને આપણે એક્સપ્લોર ઘણું બધું કરવાનું છે. 200 રૂપિયામાં ભાઈ જોઈ કેટલું બધું મળે છે. ઓહો હો ભાઈ, એક પછી એક. આ તો જો તમે શું સુપર લાગે. उधर लाइट दिख रही है. उधर लाइट दिख रही है. આ ટાયર તો જો કેવા બનાવ્યા હે ભાઈ, જબરદસ્ત ભાઈ. टायर मध्ये वेस्ट मध्ये बेस्ट बनावेલું છે. રૂપિયા મસ્ત ટૂટા. इधर से चलो कुछ दिखता है. अक्सर ये सब देखो. ટાયર નું ડેકોરેશન મસ્ત લાગે હો ને આપણે જો. ચલો નેક્સ્ટ હવે શું છે જોઈ. ચાલુ કે કુછ તો ગડબડ હે. તો ગાર્ડન જેવું લાગે મને. અહીંયા જો મસ્ત મજાનું એક મૂર્તિ છે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા. સરસ. અને અહીંયા કને મીરાબાઈ ને ભગવાન શ્રી કૃષ્ણ. તો ભાઈ જેટલું બી ગાર્ડન છે, જેટલી બી મૂર્તિઓ છે ને એને વેલ મેન્ટેન કરવામાં આવી છે. બહુ ચોખ્ખાઈ છે અને જગ્યા બી બહુ મસ્ત છે. અને આ જંગલ તો જો કેટલું સુંદર લાગે. અહીંયા કને જો ભાઈ ગીતા ઉપદેશ છે, ભગવાન શ્રી કૃષ્ણ સારથી છે અને અર્જુન છે રથ ઉપર. અને આ છે ભગવાનનો રુદ્ર અવતાર, જેમાં બધા દેવી દેવતાઓ છે. શંકર ભગવાન, ગણપતિ બાપા, બ્રહ્માજી છે ને બધા આવી જાય છે. અને આ જો ભાઈ ભગવાન શંકર, અને એમની જટામાંથી ગંગા નીકળે છે. વાહ જી વાહ, શું સુપર ગેટ બનાવ્યો. ઉપર જો ચિત્તો બી છે. આ જંગલ સફારી જેવું લાગે નથી લાગતું? અને આ ડેકોરેશન તો જો કેટલું જબરદસ્ત બનાવ્યું છે ભાઈ. આ ટાયર છે, હા ટાયર જ છે ભાઈ, ટાયર છે ભાઈ. ભાઈ સાહેબ શું મસ્ત બનાવ્યો ને. ટાયર ઉપર કલર કર્યા છે ને ઉપર આ પુઠ્ઠું કે પ્લાસ્ટિક છે. આ જો ભાઈ શંકર ભગવાનની જાન નીકળી છે, જાન નીકળી છે. ને કેવા ભૂત પ્રેત આયા છે જો તો ખરા, બબ્બે માથા વાળા. હે ઢોલ નગાડા ને શરણાઈ ને હજી નડીમાં જવો તો ખરા ખોપડીની માળા પહેરી છે કોઈ કે. ઓ 3 માથાવાળા રાક્ષસ પણ છે શંકર ભગવાન આપણા. મસ્ત. શિવજી કી અદ્ભુત બારાત. યસ. જો કેવા ને કેવા હે. અરે ઓય આ જો છાતી ઉપર વીંછી બેઠો છે ભાઈ. જબરદસ્ત આ પાર્ક બનાવે છે. જો તમે અહીંયા આવતા હો ને તો એકવાર જરૂર આની વિઝિટ લેજો. ભલે 200 રૂપિયા ટિકિટ છે પણ વસૂલ છે. તો ભાઈ ગોડજીલા અહીંયા કને આવી ગયો પાછો. જો માથે વળી પાછા 2 વાંદરાને તેડી જાય. અને અહીંયા કને કુંભકર્ણ છે. જો બધા ઉઠાડવામાં લાગ્યા છે ઢોલક ને નગાડા સાથે. કેટલી મોટી મૂર્તિ બનાવી. ઉઠે હવે શું ઉઠે યાર, એનું કામ પતી ગયું. તો જો ભાઈ આ લાસ્ટ પોઈન્ટ છે, અહીંયાથી આપણે ઉપર જવાનું છે અને પછી રિટર્નમાં તો જો ભાઈ લસરપટ્ટી ખાઈને આવવાનું છે. ચલો માથે જઈએ. ચલો હાલો ચલો ભાઈ ચલો. લાસ્ટ સ્ટેજ. તો જો ઉપરથી કંઈક આવું દેખાય છે અને આ વ્યૂ પોઈન્ટ છે. ભાઈ શું મસ્ત લાગે. આ સાઈડ તો જંગલ જંગલ એ બધું, અને આ સાઈડ તો જો શું સુપર લાગે યાર. વાહ. તો જો ભાઈ લપરસણી હે. હવે આપણે લપરસણીમાં બેસી જઈએ હો ને. જય હો જય હો. બચી ગયા. બાકી ઝાડ તો જો ભાઈ કેટલા ઊંચા છે. આ તો જો તમે યાર
જબરદસ્ત હાઈટ માંથી એવો ડુંગર ઉપર સાચી વાત છે બહુ સુપર લાગે ડેવલપ કરવું હોય ગજબ છે. ભલે આપણે લેટ થઈ ગયું પણ આજે લાઇટો તો જોવા મળી લાઇટોના લીધે વધુ ઉઠાવ આવે છે લાઇટ નું ડેકોરેશન એટલું બધું સારું હોય તો એટલે જ કહું ને હે હા જબરદસ્ત લાગે ભાઈ ડિસ્કો લાઇટ બ્રિજ છે આ જો હા તો જો ભાઈ અહીંયા કને આખો સેટ બનાવવામાં આવ્યો છે बापू બાપ ये રે બાપ आपका मित्र अभय सिंह जान नहीं उतारा તો જો ભાઈ સીડી ચડવાની છે ને નીચે પાણી જાય છે ઝરણું છે નીચે અને પાણીનો અવાજ તો જો કેટલો મસ્ત આવે જબરદસ્ત છે નહીં ભાઈ એ મસ્ત એકદમ થોડાક લેટ થઈ ગયા આપણે બધું 6 વાગે બંધ થઈ જાય 2 કલાક પહેલા જ મસ્ત હોય મજા આવ્યો ત્યાં પણ ઠીક છે તેમ છતાં ભાઈ જેટલો સમય એટલો એન્જોય કરી બહુ મજા બહુ મજા આવી આનંદનો અનુભવ કર્યો તમે પાછળ ભરતભાઈ થાકી જશે જોઈને આટલો નહીં પડશે આજે પાછા ડુંગર ચડ્યા છે તો ભાઈ આ ગુફામાં જવાનું છે ભાઈ ટનલ ઓફ યમપુરી ભેગા જો વિરાજુ યમપુરીની ગુફા છે યમપુરીની ગુફા લાઈટ ચાલુ કર લાઈટ ચાલુ કર લાઈટ ભેગા હોય લાઈટ ચાલુ કરો ભાઈ આ તો અવાજ આવી તો જો અંદર ભાઈ ખતરનાક હવે હાલી યાર હવે હાલી ભરતભાઈ ને આગળ રાખ ભાઈ બધા આવી જાઓ ભાઈ હાલો આગળ હાલો તમે હાલો ભાઈ હાલો આગળ અરે ભાઈ સાહેબ શું મજા આવી ફાઇનલી બહાર નીકળી ગયો મજા આવી ગઈ ભાઈ લાઈટ બંધ કર નાખ લાઈટ બંધ કર નાખ હા, ચાલ ઠીક છે ચાલો લાઈટ બંધ કર નાખ લાઈટ બંધ નહીં થાય આમાં નહીં થાય અવાજ ના કરજો અવાજ કેવો નાખ્યા હે જબરદસ્ત અવાજ હે મારા કપડે ચમકી આવ્યો તો હવે અરે ભાઈ સાહેબ જબરદસ્ત કપડા તો ભાઈ આપણે ભૂત બંગલામાંથી બહાર આવી ગયા છીએ ભૂત બંગલો ની યમપુરી લોક નામ હતું એનું અને ભાઈ શું અવાજ નાખેલા હતા વચ્ચે એક જગ્યા હતી જ્યાં લાઇટ નાખેલી હતી જેના કારણે મારા આ જે શર્ટની અંદર જે વ્હાઇટ લાઇન છે ને એ બ્લુ થઈ ગઈ હતી નિયોન લાઇટ જે લાગે ને એના જેવું થઈ ગયું હતું શું સુપર લાગતું હતું શર્ટ અને જે ચિલ્લાવાનો અવાજ હતો ઘણી બધી મસ્તી કરી અમે લોકોએ અને અહીંયા કને જો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોવર્ધન પર્વત એક આંગળી ઉપર ઉપાડતો ને ત્યારનું એ શું મસ્ત બનાવ્યું હોય અને હવે આપણે અહીંયાથી જવાનું છે જેમાં કલા મંદિર છે દ્રૌપદી ચિરણ મિરર હાઉસ સોરી અને 151 ફૂટ મહારાજની પ્રતિમા હશે તો અહીંયાથી જવાનું છે ચલો જઈને સાથે બતક ઘર પણ છે અહીંયા અરે બતક કે ભાઈ બ્લેક વ્હાઈટ અલગ અલગ કલરના બતક હેલો ક્यूटी खाना मिला नहीं मिला हाँ कैसे हो बढ़िया हो ना કેટલા બધો બતક કે જો તો ઈંડા ઊંડમાં હશે કેટલા બધો બતક હે મસ્ત મસ્ત બતક જો શું અહીંયા કને ઈંડા એમ કે અરે સાચી વાત યાર અંડા બતક ના અહીંયા બી જો ગરમીમાં બલ ચાલુ રાખે ને એટલે થાય સેવન થાય એનું અને આ ડેકોરેશન તો જો કેટલું મસ્ત લાગે ભાઈ આ થીમ તો જો દ્રૌપદીનું ચીરહરણ થાય છે વાહ આ સાઈડ પાંડવો બેઠા છે ને આ સાઈડ બધા કૌરવો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ વાહ જબરદસ્ત આ સૌથી ઇન્ટરેસ્ટિંગ રહેવાનું છે મિરર હાઉસ ચલો અંદર જઈ અને અહીંયા કને જો કેટલા બધા એને
ડિસ્કો બોલ્સ લટકાવેલા છે. ચલો ચલો ચલતે ચલો જલ્દી 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 ગાઈસ. વાવ બધું આમ જોવાય હાથ રાખીને હાલજો ભાઈ કાંઈ છે નહીં ને. ભાઈ આ જો અલગ અલગ મિરર છે. અહીંયા શેપ કેવો દેખાય હવે અહીંયા કને જો અહીંયા શેપ કેવો દેખાય આપણો પગ લાંબા હું લાંબો અહીંયા જો અહીંયા શેપ પગ લાંબા ધડ નાનું. મેન ગેમ તો અહીંયા છે ભાઈ અહીંયાથી બહાર કેમ નીકળવાનું. આમ જવાનું હોય આમ જવું હોય. આ બેગ છે આ બેગ છે આ બેગ છે ક્યાં છે પરેશ ચલો જી અહીંયાથી આપણે બહાર નીકળી ગયા. વાહ જબરદસ્ત. અને અહીંયા બહારની સાઈડમાં છે ચિડિયાઘર જેમાં અલગ અલગ પક્ષીઓ છે. વાહ શું સુંદર પાઈ પાઈ જબરદસ્ત પોપટ ને જો. यहाँ जो आनो कलर तो जो કેટલો મસ્ત છે કેરી જેવો કલર હે હા જો પાકી ગીરી આવો ઓય ઓય હા કાચી કેરી પાકી કેરી માટલા રાખેલા છે રહેવા માટે માળા બનાવે ને મસ્ત. ભાઈ આ તો આપણે જંગલમાં આવી ગયા છીએ જોવો તો ખરા ઝાડ બનાવેલા છે ને અહીંયા કને પોપટ આપણા હાથમાં તો નહીં આવે બેઠેલા છે. તો અહીંયા કને ને ભાઈ કચ્છ હાઈવે કચ્છ એક્સપ્રેસ ઊભી છે. રેલવે લાઇનનું આખું રેપ્લિકા બનાવવામાં આવ્યું છે નાનું એવું. અહીંયા કને ટ્રેન ગાડી ઊભી છે સ્ટેશન છે ગામ છે શહેર છે બહુ મસ્ત બનાવ્યું છે. હાઈવે છે ગાડીઓ છે આ જો ક્રેન એ ટ્રેન નીકળી ભાઈ ઘનશ્યામ મહારાજ એક્સપ્રેસ મહુવા ધામ. તો ટ્રેન ઉપડી છે સ્ટેશનથી ભાઈ અને સેમ અવાજ બી કરે જેમ ટ્રેન અવાજ કરે ને એવો જ સેમ સાઉન્ડ આની અંદર રાખેલો છે. પેસેન્જર બી બેઠેલા છે અંદર બારીમાં જોઈ તો નાના નાના દેખાય. તો ટ્રેન હવે ગુફાની અંદર જશે ને પછી ઓમાંથી નીકળશે સામેથી. અને અહીંયા કંઈ જોવો તો ખરા ફોર્ચ્યુનર બી ઊભી છે ફોર્ચ્યુનર ડેરી ઓલી હોય ભાઈ ટેન્કર હે દૂધનું ટેન્કર હે. બીજું શું દેખાય તને જો આ બલ્કર જારું જો સિમેન્ટનું ફાયર બ્રિગેડ છે. અહીંયા કને જો માણસો વાડી બી કરે નાની નાની. અહીંયા બી વાડી છે ખેડૂત અહીંયા આપણે જો ઘઉં કર્યા ખેડૂતે ઘઉં કર્યા હે. સરસ સરસ શું જબરદસ્ત રેપ્લિકા બનાવે છે ને શહેરનો. તો ભાઈ જેને બી આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો હશે ને એમને એને ભાઈ ધન્ય કેવી રીતના ભાઈ મગજ વાપર્યું હશે ને કેવી રીતના આટલું બધું સેટ કર્યું હશે. શું અહીંયા જૂના કેમેરા ઓહો ભાઈ કેનન છે પછી આ કોડેક છે ટ્રીપ જુનિયર છે આ સોની ઓહ કોડેક જૂનો જે કેમેરો સાયબર શોટ લગભગ સોનીનો હે ને. હા આ હેન્ડીકેમ આવ્યો ઊભી હેન્ડીકેમ નોકિયા 2690 નોકિયાનો. આ સેમસંગ ડ્યુઅલ્સ શું નામ એવું કઈ પેનાસોનિક જીઓ. તો આપણી જનરેશન એટલી ભાઈ નાની થઈ ગઈ કે હવે આપણે આ જો અહીંયા દેખાય આપણે અહીંયાથી લઈને અહીંયા સુધી સફર અહીંયા નહીં આવું માથે પેલો ફોન જે પડે ને નોકિયાનો ત્યાંથી અહીંયા સુધી બધા જોયેલા છે. ચલો ભાઈ જે મોટી મૂર્તિની વાત હતી ને એ આ હતી જો હે ને અક્ષર આધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ. શું વિશાળ મૂર્તિ છે ભાઈ. ભાઈ લિટરલી મારા ફોનની બેટરી ડાઉન થઈ ગઈ 9% બચી છે પણ હજુ જોવાનું ખૂટ્યું નથી. હજુ મછલી ઘર ને બાકી છે. અને હવે ફરી પાછો ભૂત બંગલો આવ્યો છે. પહેલા જે હતો ને યમપુરી લોક હતો અને હવે આ ભૂત બંગલો છે. હાલો મોબાઈલ બંધ રાખજો કેમેરામાં નહીં આવે એટલે ફ્લેશ બંધ હશે તો ચલો પરમિશન આપને ચલો भूत है साला भूत डराता है हमको डराता है
નિયોન પેન્ટ હે નિયોન પેન્ટ જો કલર નો શર્ટ નો કલર જો ટી-શર્ટ નો કલર જો ટી-શર્ટ નો કલર ભાઈ આ જો ના મારું શર્ટ કેવું દેખાય જબરદસ્ત એકદમ ભૂત છાસ તો દારૂ પીએ છે ભૂત યોગા ચાલુ યોગા ચાલુ યોગા ને અહીંયા કને ફોટોસ પાડવા માટે થોડાક સેટ બનાવેલા છે એક આ સેટ છે એક અહીંયા ચાંદ છે અને અહીંયા કને જો ફ્લાવર્સ અહીંયા બી ફોટો સારું આવે છે તો ફાઇનલી મછલી ઘરના અંદર આપણે જઈએ છીએ જોઈ કેવી મછલીઓ છે અંદર વાહ શું મસ્ત યાર તો અમે લોકો ભાઈ આને જ જોતા હતા પણ મછલી છે આની અંદર એ બી કલર નહીં જો રેડ હે બ્લેક હે ઓરેન્જ હે ઘણી બધી હોય અને અહીંયા કને અલગ અલગ એક્વેરિયમ બનેલા છે ને બધામાં અલગ અલગ મછલીઓ છે જો અહીંયા બ્લેક કલરની છે પછી અહીંયા કને બી વ્હાઈટ અને ઓરેન્જ આ જો મોટી છે બ્લેક કલરની અહીંયા બી છે વાવ આ મછલી જો કેટલી સુંદર છે બહુ મસ્ત મછલીઓ છે યાર અને સાથે એક બ્લેક કલરની બી છે હા દડો બની ગઈ આ તો જો અને ભાઈ આ મછલી જો એમ લાગે ઘેટી થઈ ગઈ 80-90 વર્ષની થઈ ગઈ હે વડી લે દાદાની બાપુજી તો જો ભાઈ મારા ફોનમાં એને બેટરી 4% છે ક્યારે બંધ થઈ જશે એ બી ખબર નથી તો મેં પરેશનો ફોન લીધો છે વ્લોગ બનાવવા માટે અને હજી ભાઈ ઘણું બધું છે એક સેશન તો મેં મૂકી દીધું ફોનના ચક્કરમાં અને હવે બાકી છે નૌકા વિહાર એન્જોય પાર્ક અને બહાર એટલે લાસ્ટ હજુ 2 સેશન છે એનાથી પહેલાં હું તમને એક સેલ્ફી પોઈન્ટ છે અથવા તો ફોટોગ્રાફી માટેના પોઈન્ટ છે ને એ બતાવું અહીંયા કને પરેશ ને ચેતન ને ફોટો પડાવે છે આ ટ્રેનનું એન્જિન છે ફોટો પાડવું પડશે વિડીયો નહીં ચાલે વિસ્મતિ સામ્રાજ્ય અસ્માગમ સુરેશમ હાલો ભાઈ ભાઈ આ જો મસ્ત હે સુધારું હાથ રાખ અહીંયા બે હાથ રાખ એક રાખ